નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, વંદે માતરમ। હું દીપક બુખારી પી લર્નિંગ હબના માધ્યમથી ફરીથી આપને સામે આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે 8મું ચેપ્ટર સ્વાસ્થ્ય અને રોગોને। એની અંદર મહત્વનો રોગ આપણે આગળ બે રોગ જોયા, કયા કયા જોયા? એડ્સને જોયું અને મેલેરિયાને જોયું। ત્રીજો જે સૌથી ઇમ્પોર્ટન્ટ રોગ છે એ છે કેન્સર। તો ખમ્મા ઘણી દેવીવર સજ્જનો, દિલ થામ કે બેઠીએ શું કરવા જઈએ છીએ? આપણે કેન્સરને ભણવા જઈએ છીએ। ગમે ત્યારે મસ્ત મજાનું આપણે મૂવી જોવા જઈએ એટલે મૂવીની શરૂઆતમાં સેચ્યુટરી વોર્નિંગ આવે ને એની અંદર તમને ક્યાંક ને ક્યાંક આ કેન્સરને લઈને વાત થતી હોય છે। હા કે ના, મેરા નામ મુકેશ છે, હા કે ના? અને એની વાત કરતો હોય છે કે ભાઈ હું ધૂમ્રપાન કરતો અથવા તો હું વ્યસન કરતો અને વ્યસનના કારણે મારા શરીરની અંદર કોઈ તકલીફ થઈ અને એના કારણે એક રોગ આવ્યો, ડિટેક્ટ કરતા ખબર પડી કે આને આપણે શું કહીશું? કેન્સર। મારી વાત ક્લિયર થાય છે, સમજાય છે? આવું તમે ઘણી બધી જગ્યાએ જોયું છે। ઇવન તમે એક સિગરેટનું પાકીટ પણ ખરીદવા માટે જાઓ તો એ સિગરેટના પાકીટના આગળના ભાગમાં પણ લખેલું હોય છે સ્મોકિંગ કિલ્સ। શું કામ? કેમ કે એ ક્યાંક ને ક્યાંક આપણા શરીરને બગાડે છે અને આપણા શરીરની અંદર ચોક્કસ પ્રકારનો રોગ પ્રેરે છે જેને આપણે બોલીએ છીએ કેન્સર। અને બહુ સાદી આપણી ગુજરાતી ભાષામાં બોલીએ કેન્સર એટલે કેન્સર ના। સાંભળો મિત્રો, અમુક પ્રકારના એવા કેન્સર છે કે જેની આપણને ખૂબ શરૂઆતમાં જો ખબર પડી ગઈ હોય તો આપણે એ કેન્સરથી બચી શકીએ છીએ। અને આજે આપણે કેન્સરની જ આખી A to Z વાત કરવાની છે। તો સૌથી પહેલા આપણે સમજીએ કેન્સર એટલે શું। તો એને સમજવા માટે એક શબ્દને લેવો છે અને એ છે વિભેદન અને અવિભેદન। આનાથી આપણે શરૂઆત કરીએ અને બેઝિક પાયો આપણે સમજવાની શરૂઆત કરીએ। કેન્સર એટલે શું? તો હું તમને અહીંયા એક બેઝિક શબ્દ સમજાવું છું કે મારી પાસે એક કોષ છે અને આ એક કોષ વિભાજન કરે અને બે કોષ બને છે। તો અહીંયા એનું સાદી ભાષામાં શું બોલીએ આપણે? કોષ વિભાજન થયું, રાઈટ? કોષ વિભાજન થાય એટલે આ કોષે કોષ વિભાજન કરીને બે કોષ બનાવ્યા। હવે એ બે કોષ પોતાનું કાર્ય નક્કી કરે। શું કરે? નક્કી કાર્ય। એટલે એક કોષમાંથી બે બને, બંને કોષે પોતાનું કાર્ય નક્કી કર્યું। ઉદાહરણ તરીકે કોઈ એક કોષ જે છે એ ચામડીના કોષોમાં નિર્માણ પામે, એટલે કે ચામડીના કોષોની અંદર શું થયો? તો ત્યાં આપણે શબ્દ બોલવો વિભેદિત થયો। ખ્યાલ આવે? અને એક કોષ જે છે સમજી લો કે એ યકૃતનો કોષ બને છે। ક્યાં જાય છે? યકૃતના કોષમાં। તો અહીંયા એનું શું થાય છે? વિભેદન થાય છે। મારી વાત ખબર પડી? એટલે જીવનભર આ કોષો, ચામડીનો કોષ એ ચામડીના કાર્યને અનુરૂપ કામ કરશે અને લીવર એટલે કે યકૃતનો કોષ એ અહીંયા કામ કરશે। એટલે આ કોષો કેવા થઈ ગયા? વિભેદિત અવસ્થામાં આવી ગયા। એટલે એણે હવે શું બંધ કરી દીધું? તો એણે હવે આગળનું કોષ વિભાજન કેવું કરી દીધું? બંધ કરી દીધું। ઘણીવાર પરિસ્થિતિ એવી સર્જાય છે કે આ કોષ જે છે એની અંદર ચાલતું જે કોષ ચક્ર છે એ કોષ ચક્ર ક્યારે અટકવું એ જ ભૂલી જાય। એટલે કે આ કોષ ચક્ર સતત શું કરે? નવા કોષો બનાવ્યા જ રાખે। અને એના કારણે ત્યાં કોષોનો એક આખો સમૂહ સર્જાઈ જાય અને એ કોષો જે છે એ આખા એના જૈવિક પથની અંદર શું થાય? અસરકારક થાય। જૈવિક પથની અંદર શું કરે? તો કે વિલંબ પેડે। એ જૈવિક પથની અંદર શું કરે? તો કે સમજી લો કે જૈવિક પથ જે A to B જવાનો હોય અથવા તો A to Z જવાનો હોય એની અંદર અડચણ રૂપ થાય। એટલે આ જે કોષોનો સમૂહ બન્યો એ કોષોને આપણે બોલીએ અવિભેદિત। કેવું બોલીએ? અવિભેદિત કોષોનો સમૂહ, જેને સાદી ભાષામાં આપણે શું બોલતા હોઈએ છીએ? ગાંઠ। અને ઈ ગાંઠ એટલે કોણ? તો કે કેન્સર કહેવામાં આવે છે। તો કોષોનો અવિભેદિત સમૂહ। હવે આ કોષોનો અવિભેદિત સમૂહ અને સમજી લ્યો કે આ કોષોના અવિભેદિત સમૂહની સાથે એની બાજુમાં કોણ હોય? તો કે એની બાજુમાં આવેલા સામાન્ય કોષો હોય। તો સામાન્ય કોષોને જે પોષણ મળવું જોઈતું હતું એ પોષણ પણ હવે કોણ લઈ જાય છે? તો કે આ ગાંઠના અવિભેદિત કોષો લઈ જાય, જેના કારણે એની આજુબાજુના કોષોને પણ શું થઈ જાય છે? નુકસાન થઈ જાય છે। આ બહુ સાદી ભાષામાં હું તમને સમજાવવાની ટ્રાય કરું છું કે ભાઈ કેન્સર એટલે શું? તો એક સાદી વ્યાખ્યા અહીંયાથી બને, કોષોનો અવિભેદિત સમૂહ એને કહેવાય કેન્સર। તો સર બીજો એક શબ્દ અથવા તો બીજો એક સવાલ પણ એવો થાય કે ભાઈ વ્યક્તિ વ્યસનની વાતને તો આપણે સાઈડમાં લઈએ, રાઈટ? કોઈ વ્યક્તિ એવો છે સમજી લો કે જે વ્યક્તિ જીવનભર કોઈ પણ પ્રકારનું વ્યસન નથી કરતો અને એકદમ મારી જેમ નોર્મલ ફિટ છે, જીવનના કોઈ એક તબક્કે અચાનકથી એને કેન્સર ડિટેક્ટ થાય, આવું પણ બની શકે।
રાઈટ. કોઈ વ્યક્તિ એવો છે કે જે સતત નાનપણથી વ્યસન કરતો આવે છે, જીવનના કોઈ એક તબક્કે એને કેન્સર થાય. આપણે ત્યાં ભારતની અંદર ખાસ કરીને પુરુષોની અંદર જે કેન્સર જોવાય છે એ કેનું જોવાય? મુખ ગુહાનું કેન્સર જોવાય. એટલે કોઈકના ગાલના ભાગે સર્જરી કરાય અને કોઈકનો જીભનો ભાગ કાઢ્યો હોય ને કોઈનો જડબાનો ભાગ કાઢ્યો હોય. કેમ કે વારંવાર ત્યાં તમાકુ જવાને કારણે ત્યાંના જે કોષો છે એ કોષો કેવા થઈ ગયા છે, જે પોતાનું કોષ ચક્ર ચલાવવાનું જે છે એ ક્યારે અટકવું ભૂલી ગયા છે. કેમ? વારંવાર કોષો ત્યાંથી નીકળવાને કારણે ત્યાં નવા કોષો એડ કરવા પડે. આપણા શરીરમાં ઘસારો થાય એની સામે નવા કોષો આવે અને એ નવા કોષો ત્યાં બેસે છે. ક્લિયર થાય છે મારી વાત? હા કે ના? ઉદાહરણ તરીકે ફરીથી સમજાવું. આપણા શરીરની અંદર શું થાય? વૃદ્ધિ થાય છે, પણ વૃદ્ધિની સાથે સાથે શું થાય? ઘસારો થાય. એટલે જેટલા કોષો નવા બને એટલા કોષો ઘસાય એ નીકળે ત્યાં નવા કોષો આવે. તો સમજી લે, મુખ ગુહાની અંદરનો ભાગ છે, વારંવાર ઘસાણું, નવા કોષો આવ્યા, ઘસાણું, નવા કોષો આવ્યા. જે કોષ એ કામ કરે છે એ કોષ હવે ક્યારે અટકવું એ ભૂલી ગયો. એટલે એને સતત હવે એની ફેક્ટરી કામ કરવાની. કેમ કે દરરોજ નવા કોષો આ બનાવવાના, દરરોજ નવા કોષો બનાવવાના, દરરોજ નવા કોષો બનાવવાના. એના કારણે આ કોષે નક્કી કર્યું હવે મારે અટકવાનું થતું નથી, અને એના કારણે એને કોષોનો કેવો જથ્થો પેદા કર્યો? અવિભેદિત જથ્થો ભેગા કર્યો. અને આ અવિભેદિત જથ્થો જે અહીંયા ભેગો થઈ રહ્યો છે એને જ આપણે કયું સ્વરૂપ બોલીએ છીએ? ગાંઠ સ્વરૂપ બોલીએ છીએ. કેવી રીતે થાય, શું થાય? ચાલો તો શરૂઆત કરીએ આપણે કેન્સરને જોવાની. ઓકે, તો હું આને બધાને સાફ કરી નાખું. શરૂઆત કરીએ કેન્સર. ભારતની અંદર કેન્સરથી પીડાતા 10 લાખ લોકો કરતાં પણ વધારે છે. આ ગંભીર રોગ છે મિત્રો. કેન્સર અમુક સ્ટેજ પર ગયા પછી ડૉક્ટર પણ દર્દીઓના હાથ નથી ઝાલતા. કેમ? આ ટ્રીટમેન્ટ થાય છે, નિદાન પણ થાય છે. કેન્સરને આપણે સારું પણ કરી શકીએ છીએ, પણ કયા પ્રકારનું કેન્સર? કેન્સર 2 પ્રકારના, સાધ્ય અને અસાધ્ય. તો અમુક કેન્સર એવા છે કે એકવાર સર્જરી કરાવ્યા પછી પણ જીવનભર કેન્સર રહે છે. એટલે આપણે આપણા ડાયટને અથવા તો આપણે આપણા ખોરાકને જ્યાં સુધી બની શકે ત્યાં સુધી યોગ્ય સારો ખાઈએ, શરીરને હેલ્થી રાખીએ. કેમ કે આપણી સૌથી મોટામાં મોટી મૂડી જે છે એ આપણું હેલ્થ છે. મારી વાત બહુ ધ્યાનથી સમજજો, રાઈટ. કોઈ પણ શરીરની અંદર નુકસાન થાય, કરોડો રૂપિયા હશે પણ શરીરની અંદર તકલીફ હશે તો કશું કામનું નથી. એટલે પહેલું સુખ તે જાતે ન રહ્યા, રાઈટ. સ્વાસ્થ્ય એ આપણી સૌથી મોટી સંપત્તિ છે, એને સાચવવાનું છે. એક નાનકડા અમથા વ્યસન આપણું આખું જીવન લઈ લે એ આપણે નથી કરવાનું. એક નાનકડી અમથી સિગરેટ આપણા માટે હાનિકારક બની જાય એ આપણે નથી કરવાનું. ઠીક છે મિત્રો, તો અહીંયા આપણે જોઈએ ભારતની અંદર કેન્સરથી 10 લાખ કરતાં વધારે લોકો પીડાય છે. કેન્સર એટલે સામાન્ય કોષોનું, મેં તમને હમણાં વાત કરી એ પ્રમાણે, કેન્સરના કોષોમાં રૂપાંતર થવું, જેથી કોષ વિભાજન દ્વારા અવિભેદિત કોષોનો સમૂહ બને. મેં તમને હમણાં જ સમજાવ્યું એ પ્રમાણે આ કોષ પોતાનું કોષ ચક્ર અટકાવવાનું ભૂલી ગયો. એટલે આ કોષે સતત નવા કોષો ઉત્પન્ન કર્યા અને આ જે નવા કોષો બન્યા એનો શું બન્યો? તો કે અવિભેદિત કોષોનો સમૂહ બન્યો, જેને આપણે છોકરાઓ શું કહેશું? કેન્સર. ક્લિયર? આપણા શરીરમાં કોષીય વૃદ્ધિ અને વિભેદીકરણની પ્રક્રિયા ઉચ્ચ કક્ષાએ નિયમિત અને કેવી હોય? નિયંત્રિત હોય. જો આ હું NCERTની લાઈન તમને સમજાવું છું. તમારી ચોપડીમાં જોશો તો આ લાઈન લખી છે. કેમ? એક લાઈનને સમજવી બહુ જરૂરી છે, તો જ તમે કેન્સરના ક્વેશ્ચન્સને ક્રેક કરી શકશો. ઓકે, જો આપણા શરીરમાં શું થાય? કોષીય વૃદ્ધિ થાય. મેં તમને સમજાવ્યું એ પ્રમાણે કોષીય વૃદ્ધિની સાથે એનું શું થાય? વિભેદીકરણ. એટલે એક કોષ એણે જ્યારે 2 કોષ બનાવ્યા તો એ 2 કોષનું શું થઈ ગયું? વિભેદીકરણ. હમણાં જ આની પહેલા ભણાવ્યું ને મેં. અને વિભેદીકરણના કારણે એ જે જગ્યા પર જશે ત્યાં પોતાનું ચોક્કસ કાર્ય લઈ લેશે. જ્યારે કેન્સરમાં શું થતું? તો સમૂહ કેવો હતો કોષોનો? અવિભેદિત. છોકરાઓ કેવો હતો? અવિભેદિત. એટલે એને કોઈ કામ નથી લીધું, બસ ત્યાં કોષોનો જથ્થો, કોષોનો માસ ભેગો થઈ ગયો અને એ ગાંઠ ત્યાં ભેગી થઈ ગઈ. ક્લિયર થાય છે તમને? અને ઉચ્ચ કક્ષાએ આપણા શરીરમાં જે આ વિભેદીકરણની પ્રક્રિયા થાય એ ઉચ્ચ કક્ષાએ નિયમિત અને કેવી હોય છે? નિયંત્રિત હોય છે. કેન્સરના કોષોમાં આ સાયકલ એટલે કોષનું વિભાજન થઈને એનું વિભેદીકરણ અને ત્યાર પછી એનું કાર્યમાં નિરૂપણ, જે આ સાયકલ આપણે ત્યાં નિયંત્રિત અને નિયમિત હતી એ તૂટી જાય. હવે એ તૂટવાને કારણે શું થયું કે સતત કોષ વિભાજનની શરૂઆત થઈ અને એ સતત કોષ વિભાજન થવાને પરિણામે કોષોનો શું બન્યો? સમૂહ બન્યો. કેવો કોષોનો સમૂહ બન્યો? તો કે અવિભેદિત કોષોનો સમૂહ બન્યો, જેને આપણે શું કહીએ છીએ? કેન્સરની ગાંઠ કહીએ છીએ. છોકરાઓ હવે ક્લિયર થાય? હા કે ના? તો એને આપણે કેન્સરની ગાંઠ બોલીએ છીએ. કેન્સરની એક ગાંઠ જેનું નામ છે સૌમ્ય ગાંઠ, એનું બીજું નામ છે સાધ્ય ગાંઠ, એનું ત્રીજું નામ છે બિનાઇન. શું બોલાય? બિનાઇન. રાઈટ? સૌમ્ય,
સાધ્ય અને બિનાઈન ગાંઠ. જે એક જ જગ્યા પર જો સીમિત હોય તો જ આપણે એને સૌમ્ય, સાધ્ય અને બિનાઈન ગાંઠ કહીએ. એટલે કે આ કેન્સર જે છે એ માત્ર કોઈ એક ચોક્કસ નિશ્ચિત જગ્યાએ જ છે. એનો મતલબ આપણું જે શરીર છે એ શરીરની અંદર ઉદાહરણ તરીકે મુખ ગુહાનું કેન્સર થયું, ચામડીનું કેન્સર થયું, તો કોઈ એક ભાગ પૂરતું જ મર્યાદિત છે. એટલે કે અહીંયા જ કોષોનો અવિભાજિત સમૂહ છે. બની શકે બહારના ભાગમાં હોય, બની શકે અંદરના ભાગમાં હોય, બની શકે જડબાના ભાગમાં હોય, બની શકે ચામડી પર હોય, સમજાય છે, અથવા તો ઇન્ટરનલ ડેમેજ થતું હોય, પણ થાય ક્યાં? કોઈ એક નિશ્ચિત જગ્યા પર. ક્લિયર અહીંયા સુધીની વાત? એક જ જગ્યા પર સીમિત હોય છે, રાઈટ. અહીંયા એક શબ્દ જે વાઇપ્રો છે આને પણ સમજો. નીટ લેવલે તમને ઇંગ્લિશની અંદર આ વર્ડિંગ પૂછી શકે અને એનું નામ છે નિયો એન્જિયોસિસ. શું નામ છે? નિયો. નિયોનો મતલબ થાય ન્યૂ, એન્જિયોસિસ એટલે કોષોનો સમૂહ, રાઈટ. અને એના માટે અહીંયા લખ્યું છે ફોર્મેશન ઓફ ન્યૂ સેલ્સ. આવી ગયું? ન્યૂ એટલે કે નવો કોષોનો સમૂહ, નિયો એન્જિયોસિસ થાય એટલે કે નવો કોષોનો સમૂહ બન્યો. કોના કારણે બન્યો? તો કે કેન્સરના કોષોની અંદર જે કોષ વિભાજન દરમિયાન નિયમિત અને નિયંત્રણ થવાની પ્રક્રિયા હતી એ તૂટી, જેના કારણે કોષ જે છે એ ગાંડો થઈ ગયો અને એને સતત કોષ વિભાજન કર્યું અને એના કારણે અવિભાજિત કોષોનો સમૂહ બન્યો, જેને આપણે ગાંઠ કીધી અને ગાંઠમાં નવા કોષો બન્યા. હાલો, ક્લિયર થઈ ગયું? અને આ કયું હોય? તો કે આ એક જ જગ્યા પર કે નિશ્ચિત જગ્યા પર હોય. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. તો આવી ગાંઠને શું કહેવાય? બોલતા રહેજો. સાધ્ય ગાંઠ. કેવી કહેવાય? સાધ્ય ગાંઠ. આ કેલા? નેક્સ્ટ પોઈન્ટ પર જઈએ. અસાધ્ય ગાંઠ, અને એનું નામ છે મેલિગેન્ટ. શું નામ છે છોકરાઓ? છોકરાઓ, મેલિગેન્ટ, રાઈટ. અસાધ્ય ગાંઠ. કેવી ગાંઠ? તો કે અસાધ્ય ગાંઠ, અને એને આપણે બોલીએ છીએ મેલિગેન્ટ. શું કહેવાય? મેલિગેન્ટ. ઓકે છોકરાઓ? ઓકે, ચાલો. પેન બદલવી છે? દેખાય છે તમને? દેખાશે, નહીં વાંધો હવે. ચાલો તો યલો લઈ લઈએ આપણે. તો આપણે એને કહીએ છીએ અસાધ્ય ગાંઠ. અને હવે જે આ અસાધ્ય ગાંઠ છે એને આપણે મેલિગેન્ટ કીધું, જે આખા શરીરમાં થાય. એટલે આખા શરીરના કોઈ પણ પાર્ટમાં થાય. એનો મતલબ કે મને હાથના એક પાર્ટની અંદર કેન્સર છે તો ત્યાંથી એ કોષો સમૂહ નીકળીને હાથના કોઈ બીજા ભાગમાં અથવા તો શરીરના કોઈ બીજા અંગની અંદર પણ આ કેન્સર ફેલાય છે, રાઈટ. હવે કેવી રીતે? જે પ્રસર્જિત કોષોના સમૂહ છે જેને આપણે નિયોપ્લાસ્ટ કહેવાય છે. અહીંયા શું કીધું? નિયો એન્જિયોસિસ. આને શું કીધું? નિયોપ્લાસ્ટ, અથવા તો એના માટેનો બીજો શબ્દ છે મેટાસ્ટેટિઝમ. શું કહેવાય? મેટાસ્ટેઝમ અથવા તો મેટાસ્ટેટિઝમ. યાદ રહેશે. ઝડપી વિભાજન અને આસપાસના કોષોને પણ એ શું કરે છે? હાનિ પહોંચાડે છે. કેવી રીતે? હું તમને સમજાવું. વધારે પોષક દ્રવ્યોનો ઉપયોગ કરે જેથી સ્વસ્થ કોષો સાથે સ્પર્ધા થાય, સ્વસ્થ કોષો ભૂખ્યા રહે અને એ ગાંઠમાંથી છૂટા પડેલા કોષો શરીરના અન્ય ભાગ પર જાય, નવી ગાંઠનું સર્જન કરે. ચાલો આને આપણે સમજવાની ટ્રાય કરીએ. શું કીધું અહીંયા? રાઈટ. જુઓ, એમણે એવું કીધું પહેલી બે પ્રકારની ગાંઠ. એટલે હું અહીંયા તમને એક નાનકડા ટેબલ દ્વારા સમજાવવાની ટ્રાય કરું છું. રાઈટ, લેટ મી યુઝ મોર વ્હાઇટ પેન. ગાંઠ છે. આ ગાંઠના કેટલા ભાગ કરી દીધા? તો કે બે ભાગ. કયા કયા બે ભાગ છોકરાઓ? તો એક ભાગને અહીંયા કહી દીધું સૌમ્ય ગાંઠ અથવા તો સાધ્ય ગાંઠ. સાધ્ય એટલા માટે કે સર્જરી કરીને આને આપણે રિમૂવ કરી શકશું, વ્યક્તિ બેક ટુ નોર્મલ થઈ શકે. બીજી ગાંઠ છે એને આપણે કીધું અસાધ્ય ગાંઠ. યાદ રહેશે? શું કીધું એને? અસાધ્ય ગાંઠ. ચાલો, ક્લિયર? હવે સૌમ્ય ગાંઠ માટે બીજો શબ્દ શું હતો? બિગેનાઇન અથવા તો બિનાઇન, રાઈટ. અને અસાધ્ય માટે કયો હતો? મેલિગેન્ટ, રાઈટ. અસાધ્યમાં આપણે બીજો શબ્દ લખ્યો હતો મેટાસ્ટેટિઝમ. આમાં ને આમાં બંનેમાં એક વસ્તુ કોમન હતી. શું? કે બંનેની અંદર કોષ વિભાજન તો થાય જ છે. શું થાય છે બંનેમાં? કોષ વિભાજન. પણ કેવું કોષ વિભાજન? એટલે હું અહીંયા લખી દઉં સતત કોષ વિભાજન. અને જે પેશી બને એ કેવી બને છે? કોષોનો કેવો સમૂહ? અવિભેદિત સમૂહ બને છે. અહીંયા પણ શું થાય છે? કોષો સતત કોષ વિભાજન તો કરે, એટલે સતત કોષ વિભાજન. અને આ સતત કોષ વિભાજનના કારણે શું થઈ જાય? કોષોનો અવિભેદિત સમૂહ તો બને જ છે. હાલો, આ પણ તમે અહીંયા ક્લિયર જ છો.
પણ તેમ છતાં આની અંદર સૌમ્ય ગાંઠમાં તમારે જે યાદ રાખવાનું છે એ છે નિશ્ચિત જગ્યાએ, એટલે આખા શરીરમાં નહીં, કોઈ એક જગ્યાએ. જ્યારે આમાં શું થાય તો કે કોઈ એક પેશી છે, રાઈટ, ઉદાહરણ તરીકે આ પેશી છે, આ પેશીમાં કોષે સતત કોષ વિભાજન કરવાની શરૂઆત કરી દીધી, એટલે આ કોષે નવા કોષોનું નિર્માણ કરવાનું શરૂઆત કરી. હલો, હવે એના કારણે અહીંયા કોષોનો અવિભેદિત સમૂહ બનવાની શરૂઆત થઈ, જો તમને દેખાય છે. અને આ કોષોનો અવિભેદિત સમૂહ બન્યો એટલે આપણે અહીંયા એને કેનું સ્વરૂપ કહી દીધું, શું બન્યું કહી દીધું, ગાંઠ. શું બની છોકરાઓ? તો કે અહીંયા આ ગાંઠ બની ગઈ. પણ આ ગાંઠ બનવાને કારણે કોષો એટલા ઝડપથી બન્યા, મેટાસ્ટેટિઝમ એટલું બધું થયું કે આની અંદર જ્યારે હવે પોષક દ્રવ્યો આવે છે, એટલે ઉદાહરણ તરીકે સમજી લો કે જ્યારે પોષક દ્રવ્ય એ અહીંયાથી આવે છે તો અહીંયાથી આવતા પોષક દ્રવ્ય એ હવે અહીંયા કોને મળવાના છે? તો કે કોષ વિભાજન કરતા કોષોને પણ મળે, નવા બનેલા કોષોને પણ મળે. અને એની આજુબાજુમાં આવેલા આ બ્લુઇશ કલરના કોષો દોરું છું એ બધા સામાન્ય કોષો છે બાળકો. કેવા કોષો છે? સામાન્ય કોષો. કેવા? સામાન્ય કોષોને પણ મળે. પણ આ જે સામાન્ય કોષો છે એને પહેલા, જ્યારે ગાંઠ પહેલા જે પોષક દ્રવ્ય મળતું એના કરતા હવે એને આ નવા બનેલા કોષોની સામે શું કરવી પડશે? સ્પર્ધા. અને એ સ્પર્ધાને કારણે વધારે પડતા પોષક દ્રવ્ય કોણ લઈ લેશે? નવા બનતા કોષો. અને વધારે પડતા પોષક દ્રવ્ય અહીંયા જવાને કારણે આ કોષોને પૂરતું પોષણ નહીં મળે, એટલે સામાન્ય કોષો જે છે એ પોષણ વગરના રહી જશે અને એના કારણે એ કેવા બનશે? મૃત બનતા જશે. બીજું, આમાંથી નીકળતા કોઈ કોષો, એટલે કે જે નવા કોષોનો અવિભેદિત સમૂહ છે ને એમાંથી નીકળતા કોઈ કોષો એ શરીરના ક્યાં જઈ શકે? શરીરના અન્ય ભાગોમાં જઈને શું કરી શકે? ફરીથી કોષ વિભાજન કરીને ત્યાં પણ શું બનાવે? ગાંઠ. એટલે આ ટ્રેસેબલ છે, આને ચેક કરી શકીએ, પણ એ ગાંઠને બનતી અટકાવી નથી શકતા. સૌથી ઇમ્પોર્ટન્ટ આ વાત. એટલા માટે સાધ્ય અને અસાધ્ય. સાધ્યની અંદર હું વાત કરી નિશ્ચિત જગ્યા પર, અસાધ્યમાં હું વાત કરી મેલિગન્ટ. સતત કોષ વિભાજન, કોષોનો કેવો સમૂહ? અવિભેદિત સમૂહ. આમાં પણ કોષ વિભાજન અવિભેદિત સમૂહ, પણ કોઈ એક જગ્યા પૂરતો મર્યાદિત નહીં. અહીંયા શું કીધું? નિશ્ચિત જગ્યા પર. અહીંયા શું કીધું? શરીરના અન્ય ભાગોમાં પણ ફેલાઈ શકે. ક્લિયર? અને સામાન્ય કોષોની સાથે સ્પર્ધાને કારણે કોષો કેવા થાય છે? મરે છે. કોની સાથે સ્પર્ધા? પોષક દ્રવ્યો સાથે. ચાલો, ક્લિયર? એટલું તમે સાઈડમાં આને સ્ક્રીનશોટ પાડીને અથવા તો આને વિડીયોને પોઝ કરીને તમે આને સાઈડમાં ક્યાંક લખી શકો છો. ચાલો જવા દો. ઓકે, જોઈએ આગળ શું કહે છે? કેન્સર થવાના કારણો. પહેલું લખ્યું છે ભૌતિક, રાસાયણિક અને જૈવિક. આ ત્રણ પ્રકારના શું હોઈ શકે? કેન્સર થવાના આપણા શરીરના કારણો હોઈ શકે. અને આ ત્રણ કારણોની અંદર આવતા જે ઘટકો છે એને સ્પેસિફિકલી એક શબ્દ બોલાય, કાર્સિનોજન્સ. શું કહેવાય? કાર્સિનોજન્સ. ઉદાહરણ તરીકે અહીંયા લખ્યું છે આયનિક કિરણો. કયા કયા? વધારે પડતો એક્સરે અને ગામા કિરણોનો ઉપયોગ શરીરના કોષોમાં શું પ્રેરી શકે છે? વિકૃતિ. અને એ વિકૃતિના પરિણામે શું ડિટેક્ટ થઈ શકે છે? તો કે કેન્સર. છોકરાઓ ક્લિયર થાય? બીજું, બીનાયક કિરણો. કયા છે? યુવી લાઇટ. કયા કિરણો છે બીનાયનિક? તો તમારે યાદ રાખવાનું છે યુવી લાઇટ. અને સામાન્ય કોષો જે છે, સામાન્ય કોષો, એ સામાન્ય કોષો કેમાં રૂપાંતર પામે? નિયોપ્લાસ્ટિકમાં રૂપાંતર પામે. એનો મતલબ આ કોષો હવે કેવા થઈ ગયા? કેન્સરિયસ કોષો થઈ ગયા છે. તમને બધાને ખબર છે કેન્સરના કોષો છે ને એ હકીકતમાં અમર થઈ જાય. હે સર, હું વાત કરું કઈ ખબર ના પડી, હું તમને કહું. આ કેન્સરના કોષોએ હકીકતમાં શું ગુમાવી દીધું? ક્યારે અટકવું. એટલે હવે એની અંદર સતત શું થતું છે? કોષ વિભાજન. એનો મતલબ સર તમે એવું કહેવા માંગો છો કે જો હું આ કેન્સરના ગાંઠના કોઈ કોષને લઈ લઉં અને જો હું એને લેબોરેટરીમાં લઈ આવું અને લેબોરેટરીમાં હું એક પોષક દ્રવ્યના માધ્યમમાં જો એને હું અહીંયા મૂકી દઉં તો એ અહીંયા પણ ગ્રો કરે, અહીંયા પણ પોતાની સેલ સાયકલ ચાલે, કોષ વિભાજન કરે. તો મિત્રો હા, આવી રીતે જે કેન્સરના કોષોનું બહુગુણન કરીને જે આપણે આ પ્લેટ બનાવીએ ને એને આપણે બોલીએ છીએ સેલ લાઇન. શું કહેવાય છોકરાઓ? તો એને બોલાય છે સેલ લાઇન. યાદ રહેશે તમને? એને આપણે કહીશું સેલ લાઇન, રાઈટ? સૌથી પહેલી આવી સેલ લાઇન જે ડેવલપ કરવામાં આવી, એટલે કેન્સરિયસ સેલ લાઇન બનાવવામાં આવી હતી એ હેલાબેનની હતી. કોની હતી?
હેલાબેનની સેલ લાઈન. હેલાબેન જે છે એને એક ગર્ભાશયના મુખનું કેન્સર, સર્વિક્સનું કેન્સર નહીં, સર્વિક્સના કોષોને અલગ કરીને આપણે લેબોરેટરીની અંદર પોષક માધ્યમની અંદર મૂકેલા અને ત્યાર પછી એની અંદર આપણે એક્સપેરિમેન્ટ કરીએ છીએ. એટલે નવા કેન્સરની ડ્રગ ગોતાય, નવી કોઈ મેથડ ગોતાય તો કેન્સરના કોષો ઉપર જે શરૂઆતનું પ્રારંભિક કામ થાય એના માટે લેબની અંદર આવી સેલ લાઈન અવેલેબલ હોય છે. ક્લિયર? તો એ સેલને આપણે શું કહેવાય છે? નિયોપ્લાસ્ટિક સેલ્સ કહીએ છીએ. રાઈટ? કેન્સર ફેલાવતા કારકોને આપણે કાર્સિનોજન્સ અથવા તો કેન્સરજન્સ કહીએ છીએ. ક્લિયર થઈ ગયું છોકરાઓ? તમાકુમાંથી નીકળતો ધુમાડો એ પણ ક્યાં શું કરે છે? કેન્સર. ખાસ કરીને કેનું? લંગ્સ કેન્સર, ફેફસાનું કેન્સર કરે છે મિત્રો. ટાર, રાઈટ? જ્યારે આપણે સિગરેટ સક કરીએ એમાંથી ટાર પણ આવે છે અને એ ટાર ફેફસાને ખતમ કરી નાખે છે મિત્રો. ધીરે 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 ઇટ્સ અ પોઈઝન. એટલું બધું સૂક્ષ્મ પોઈઝન છે. આજે અસર કરે, પછીના દિવસે ધીરે ધીરે કરતા 2-3 વર્ષ થાય, ફેફસા તમારા કેવા થઈ જાય છે? ખતમ થઈ જાય છે. અહીંયા હું તમને એક નાનકડો ટાસ્ક આપું છું. તમારે ગુગલેશ્વર મહાદેવનો ઉપયોગ કરવાનો. ખબર છે ને કોણ? ગુગલેશ્વર મહાદેવ. એનો ઉપયોગ કરીને તમારે એ ગોતવાનું છે કે ભાઈ તમાકુમાંથી એક્ઝેક્ટલી કઈ એવા ઘટક છે કે જે કેન્સર માટે જવાબદાર છે. એટલું હું તમને ખાલી ટાસ્ક આપું છું. તમારે ગોતવાનું છે, તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. નાઉ ધ નેક્સ્ટ પોઈન્ટ, રાઈટ? ઓન્કોજેનિક વાયરસ. ઘણા વાયરસ પણ શું પેદા કરવા માટે જવાબદાર હોય? તો કે કેન્સર. અને એવા વાયરસને આપણે બોલીએ છીએ ઓન્કોજેનિક વાયરસ. તેમાંના જનીનને વાયરલ ઓન્કોજીન કહેવાય. એટલે એવા વાયરસ કે જે કેન્સરને પ્રેરતા હોય તો એ વાયરસની પાસે રહેલા જનીનને ઓન્કોજેનિક વાયરલ જનીન કહેવામાં આવે છે અથવા તો વાયરલ ઓન્કોજીન કહેવાય છે. આપણા શરીરમાં સામાન્ય કોષોમાં કોષીય ઓન્કોજીન આવેલા હોય. એટલે આપણા શરીરની અંદર આપણી જે રોગ પ્રતિકારકતા છે અથવા તો આપણી જે કોષીય સેલ સિસ્ટમ છે એમાં ઓન્કોજીન આવેલા હોય. રાઈટ? જેને આપણે બોલીએ પ્રોટો ઓન્કોજીન. પ્રોટો એટલે નિષ્ક્રિય. યાદ રાખજો, પ્રોટો ઓન્કોજીન. હવે શું કે છે? જે સક્રિય ઓન્કોજીનમાં ફેરવાય અને જો સક્રિય ઓન્કોજીન બને તો શું થયું કહેવાય? કેન્સર. સર કાંઈ ખબર ન પડી. ફરીથી, આપણા શરીરની અંદર કોષની અંદર કોષ કેન્દ્ર, એની અંદર એકદમ 2.2 મીટર લાંબુ ડીએનએ, એની અંદર આવેલું ATGCCC નું કોઈ પ્રકારનો એક ચોક્કસ પ્રકારનો ન્યુક્લિયોટાઇડનો ક્રમ. હવે જે આ ક્રમ જે છે આપણા શરીરમાં છે એ પ્રોટો ઓન્કોજીનના સ્વરૂપમાં છે, એટલે એ નિષ્ક્રિય સ્વરૂપમાં છે. જો એ સક્રિય થઈ જાય અને ઓન્કોજીનમાં ફેરવાય, એટલે આપણું જનીન ઓન્કોજીનમાં ફેરવાય, રાઈટ? એટલે એ સક્રિય ઓન્કોજીનમાં ફેરવાય તો એ કોષ પણ શું કરવાની ક્ષમતા ધરાવે? કેન્સર કોષોને પેદા કરવાની ક્ષમતા ધરાવે છે. તો આ પોઈન્ટ પણ તમારે યાદ રાખવાનો છે. વાયરસ વાળો પોઈન્ટ યાદ રાખવાનો, તમાકુ વાળો યાદ રાખવાનો, કેન્સર ફેલાવતા કારકો અથવા તો કેન્સરોજન્સ વિશે પણ તમારે યાદ રાખવાનું છે. ક્લિયર? નેક્સ્ટ પોઈન્ટ, કેન્સરની ચકાસણી કેવી રીતે કરશું અથવા એનું નિદાન કેવી રીતે કરશું એ પણ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. પહેલી જ વસ્તુ લખી છે કે કોઈ પણ જગ્યા પર કેન્સર થાય તો એની આપણે બાયોપ્સી શું કરી શકાય બાળકો? બાયોપ્સી. એટલે આપણે અહીંયા લખી દઈએ બાયોપ્સી નહીં, શું કહીશું એને? બાયોપ્સી. બાયોપ્સીમાં શું કરવાનું હોય તો કે જે એનું કેન્સર થયેલો ભાગ છે શરીરની અંદર, જે જગ્યાએ કેન્સર છે એનો એક નાનકડો અમથો ટુકડો તોડવાનો હોય. એટલે કે નાનકડો અમથો કોષનો એક નાનકડો અમથો પાર્ટ લેવાનો હોય, એને શરીરની બહાર લેવાનો હોય અને લેબોરેટરીમાં એને ચેક કરવાનું હોય કે આ કેન્સરિયસ કોષ છે કે નહીં. જો કેન્સરિયસ કોષ હોય તો તમને ડિટેક્ટ થાય કયા લેવલનું કેન્સર છે. રાઈટ? તો એના માટે આપણે શું કરીએ? ઇન્ફેક્ટેડ ટિશ્યુ જે હોય એની બાયોપ્સી કરતા હોઈએ છીએ. શું કરતા હોઈએ છીએ? બાયોપ્સી. અથવા તો એનું હિસ્ટોપેથોલોજીકલ શું કરીએ છીએ? અભ્યાસ કરીએ છીએ. બીજી વસ્તુ, રુધિરનું કેન્સર, જેને આપણે શું બોલીએ છીએ છોકરાઓ? લ્યુકેમિયા કહીએ છીએ. રુધિર અને અસ્થિમજ્જામાં વધતા જતા કોષોની માત્રાને આની અંદર ધ્યાને લેવાય છે. એટલે લ્યુકેમિક કેન્સર જે છે આ એક પ્રકારનું અસાધ્ય છે મિત્રો. રાઈટ? આને આપણે સંપૂર્ણપણે ખતમ કરી શકતા નથી. હા, એક રીતે કરી શકાય, બોન મેરો ટ્રાન્સપ્લાન્ટથી. રાઈટ? શરીરની અંદર રુધિરને સૂકવી દેવામાં આવે, બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે, પણ આના સર્વાઈવલના ચાન્સીસ ખૂબ ઓછા હોય છે. રાઈટ? એટલા માટે વાત કરી છે. રુધિરનું કેન્સર કહેવાય છે. લ્યુકેમિક કેન્સર છે, જ્યાં WBC જે છે એ ઇન્ફેક્ટેડ છે, જે રુધિર અને અસ્થિમજ્જામાં વધતા જતા કોષોની માત્રા, એટલે અચાનકથી જો એનું પ્રમાણ વધી જાય છે, રાઈટ, તો એને આપણે લ્યુકેમિક કેન્સર કહીએ છીએ. ત્રીજું, કે આની ચકાસણી કોના દ્વારા કરવામાં આવે? જો પહેલી ચકાસણી આપણે કોના દ્વારા કરી? એની અંદર રહેલા ટિશ્યુ દ્વારા. એટલે કે કોષોની અંદર જે ઇન્ફેક્શન થાય છે એ કોષોનો નાનકડો અમથો ટુકડો કાઢવાનો, રાઈટ, એની હિસ્ટોપેથોલોજીકલ સ્ટડી કરવાની, લેબોરેટરીમાં લઈ જવાનો અને ત્યાર પછી આપણે એની સાબિતી આપીએ કે ભાઈ કેન્સર છે કે નહીં અને છે તો કયું છે. લ્યુકેમિયાની અંદર આપણે શું કરે? વધતા જતા કોષોની માત્રા એને આપણે ચેક કરીએ અને લ્યુકેમિક કેન્સરની આપણે આઈડેન્ટિફાઈડ કરીએ છીએ. અને ત્રીજું લખ્યું છે એક્સરે રેડિયોગ્રાફી દ્વારા પણ આપણે શું કરી શકીએ છીએ? કેન્સરની ચકાસણી કરી શકીએ છીએ. રાઈટ? હવે આનો ઉપયોગ
સંયુક્ત રીતે પણ થાય, જેમ કે કોમ્પ્યુટેડ ટોમોગ્રાફી દ્વારા. તો એક્સરેનો ઉપયોગ કરી રાઈટ શરીરના કોઈ આંતરિક, હવે ચામડીમાં ને એમાં કેન્સર હોય તો એને આપણે જોઈ શકીએ છીએ રાઈટ, પણ આંતરિક અવયવોની અંદર જો કોઈ પણ તકલીફો હોય તો એક્સરે અથવા તો કોમ્પ્યુટેડ ટોમોગ્રાફી દ્વારા ત્રિપરિમાણિક ચિત્રને આપણે દોરીને અથવા તો ત્રિપરિમાણિક ચિત્રની સ્ટડી કરીને રાઈટ, આપણે ક્યાં દોરવા જવાના, તો એની સ્ટડી કરીને આપણે શું કરી શકીએ છીએ, ડિટેક્ટ કરી શકીએ છીએ. નિદાન એટલે ડિટેક્ટ કરી શકીએ છીએ કે વેધર ધેટ બોડી કોઝ ધી કેન્સર ઓર નોટ. ક્લિયર. અને છેલ્લો પોઈન્ટ છે જેને આપણે વાત કરીએ, MRI. ફૂલ ફોર્મ પૂછાય, મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ. શું કહેવાય છોકરાઓ? મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ. તીવ્ર ચુંબકીય ક્ષેત્રમાં અથવા તો બિન આયોનિક કિરણો વપરાયામાં જેથી જીવંત પેશીમાં થતા પેથોલોજીકલ અને દેહધાર્મિક ફેરફારોને આપણે જાણી શકીએ અને એમને સામાન્ય કોષ સાથે જ્યારે કમ્પેર કરીએ ત્યારે આપણને ખબર પડે કે મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ જે છે તીવ્ર ચુંબકીય ક્ષેત્રની અંદર કામ થાય છે રાઈટ, અને એની અંદર જે કોષો છે નોર્મલી કેવા ફંક્શન કરે છે અને કેન્સરના કોષો કેવા ફંક્શન કરે છે, એના પોઈન્ટ ઓફ વ્યૂને આધારે આપણે ડિટેક્ટ કરી શકીએ છીએ કે કેન્સર એમને થઈ રહ્યું છે કે નથી, અને જો કેન્સર છે તો એ કેટલું ફેલાયેલું છે, સાધ્ય છે, અસાધ્ય છે, અને હવે નવા કયા સ્ટેપ લઈ શકાય. તો MRI અને CT દ્વારા આપણે એની માહિતી લઈ શકીએ છીએ. કેન્સરનું નિર્દિષ્ટ પ્રતિજનન સામે પ્રતિદ્રવ્યોનો ઉપયોગ કરવામાં આવે છે રાઈટ. નિશ્ચિત કેન્સરના પરીક્ષણમાં છે ને ઘણી વખત, બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ લખ્યો છે, ઘણી વખત નિશ્ચિત કેન્સર એટલે ચોક્કસ પ્રકારના કેન્સરની અંદર આપણે શું કરતા હોઈએ છીએ, કેન્સર નિર્દિષ્ટ એક પ્રકારના ઇન્ટરફેરોનનો ઉપયોગ કરતા હોઈએ છીએ અથવા તો એના પ્રતિદ્રવ્ય બનાવતા હોઈએ છીએ. કેવી રીતે? તો કે કોઈ પર્ટિક્યુલર કેન્સર છે તો એક પર્ટિક્યુલર કેન્સર કોઈ ચોક્કસ જગ્યા પર છે તો આપણે કોઈ ડાય છે અથવા તો કોઈ એવા દ્રવ્ય છે કે જે પર્ટિક્યુલર એ અવિકસિત કોષોના સમૂહને ચીપકી જાય, ચોંટી જાય, તો એના આધારે આપણે ડિટેક્ટ કરતા, એટલે એ મોલિક્યુલ્સ મટીરિયલ્સને આપણે આપણા બ્લડમાં મૂકીએ અને વહન કરતું એક્યુમ્યુલેટ થાય, એકઠું થાય, ભેગું થાય, અને પછી આપણે એની સ્ટડી કરીને ખબર પડે કે એક્ઝેક્ટ શરીરના આ ભાગની અંદર કેન્સર ડિટેક્ટ થઈ રહ્યું છે. તો એવી રીતે પણ આપણે કેન્સરને ડિટેક્ટ કરતા હોય છે. આનુવંશિક રીતે કેન્સર થવાની સંભાવના હોય છે. હે સર, શું વાત કરો? હા, આનુવંશિક રીતે કેન્સર થવાની સંભાવના હોય તેવા ચોક્કસ કેન્સરના નિદાન માટે આણ્વીય જીવવિજ્ઞાનની તકનીકનો ઉપયોગ કરી જનીનોનું પરીક્ષણ અથવા તો પરીક્ષણ કરવામાં આવે, જેના કારણે શરૂઆતથી જ જો કેર લેવામાં આવે, શરૂઆતથી ધ્યાન રાખવામાં આવે તો કેન્સરને આપણે લાંબા સમય સુધી શું કરી શકીએ છીએ, ટાળી શકીએ છીએ. સર આવું બની શકે? હા, બની શકે રાઈટ. બહુ ઓછા એવા કેન્સર છે કે જે આનુવંશિક રીતે જો આવતા હોય તો આપણે એની સ્ટડી કરીને આપણે એને દૂર કરી શકીએ છીએ. ઉદાહરણ તરીકે તમાકુના ધૂમ્રપાનથી થતું ફેફસાનું કેન્સર, મેં તમને કીધું છે યાદ રાખજો. તમાકુના ધુમાડાથી જે ફેફસાનું કેન્સર ફેલાય છે તો એમાં તમને મેં એક ટાસ્ક આપ્યો છે, ગોતવાનું છે કે ભાઈ એક્ઝેક્ટ કેનાથી ફેલાઈ રહ્યું છે. ક્લિયર? સમજાણું છોકરાઓ? હા કે ના? તો આ બધી કેન્સરની નિદાન થવાની કહેવાય ને કે રીત છે કે કઈ રીતે આપણે કેન્સરને ગોતી શકીએ. બાયોપ્સી દ્વારા, હિસ્ટોપેથોલોજીકલ અભ્યાસ, લ્યુકેમિક અભ્યાસ જેમાં કોષોનું પ્રમાણ, રેડિયોગ્રાફી દ્વારા સ્ટડી કરી શકીએ, અંગ તંત્રની રચના દ્વારા રાઈટ, CT કોમ્પ્યુટેડ જેમાં પણ એક્સરેનો ઉપયોગ કરીને આંતરિક અવયવનું ત્રિપરિમાણીય સ્ટ્રક્ચર, MRI મેગ્નેટિક રેઝોનન્સ તીવ્ર ચુંબકીય અને બિન આયોનિક કિરણોનો ઉપયોગ કરીને જીવંત પેશીની અંદર થતા પેથોલોજીકલ દેહધાર્મિક ફેરફાર, કેન્સર નિર્દિષ્ટ પ્રતિજનનનો ઉપયોગ કરીને અથવા તો પ્રતિજનનો ઉપયોગ કરીને આનુવંશિક રીતે કેન્સર થવાની સંભાવના હોય તો આપણે આણ્વીય જીવવિજ્ઞાનનો ઉપયોગ કરીએ અને જનીનનું પરીક્ષણ અગાઉથી જ કરીને નક્કી કરીએ કે ભાઈ એમનો કેન્સર ભવિષ્યમાં થશે કે નહીં. તો આ બધા દ્વારા આપણે શું કરી શકીએ છીએ, નિદાન કરી શકીએ છીએ. હવે આવે સારવાર. સૌથી પહેલી સારવાર શું કરવાનું? શસ્ત્રક્રિયા. શસ્ત્રક્રિયા એટલે શું? ઓપરેશન. જે જગ્યાએ ગાંઠ હોય એ જગ્યાએ એની આજુબાજુના કોષો જે હોય રાઈટ, એટલે સારા કોષો અને ઇન્ફેક્ટેડ થયેલા કોષો એ બધાને રિમૂવ કરી દો અને એને મૂકી દો, પેક કરી દો, પાછું સીવી દો, એટલે બોડી હતું એવું નોર્મલ ને નોર્મલ. તો સૌથી સારામાં સારી પ્રોસેસ શસ્ત્રક્રિયા છે. પણ આ શસ્ત્રક્રિયા જ્યારે શરૂઆતના ફેઝમાં છે રાઈટ, એ સમયે આપણે કેન્સરને દવા દ્વારા કંટ્રોલ કરી શકીએ છીએ. પણ ધારો કે કેન્સરનું પ્રમાણ અતિશય વધી રહ્યું છે તો આપણે શસ્ત્રક્રિયા દ્વારા ગાંઠને રિમૂવ કરી શકીએ. પણ કઈ ગાંઠ? તો યાદ રાખવાનું, સાધ્ય ગાંઠ. અસાધ્ય છે એને હવે રિમૂવ કરી, પણ જો એકાદો કોષ ત્યાં રહી ગયો છે અથવા તો એ કોષ આગળ પહેલા ઓલરેડી નીકળી ગયો છે તો શરીરના બીજા ભાગમાં પણ શું પોસિબલ છે, શું કહેવાય, કેન્સર થઈ શકશે. તો શસ્ત્રક્રિયા જે છે એ ખાસ કરીને કોનો અક્ષીર ઇલાજ છે, તો કે સાધ્ય ગાંઠ માટે અક્ષીર ઇલાજ છે. બીજું લખ્યું છે વિકિરણ દ્વારા. વિકિરણની અસર નીચે ઇન્ફેક્ટેડ જે ટિશ્યુ છે એ ઇન્ફેક્ટેડ ટિશ્યુને મૂકવામાં આવે, જેના કારણે
આની અસરથી ઇન્ફેક્ટેડ ટિશ્યુ એટલે કે જેની અંદર ઇન્ફેક્શન લાગ્યું છે, જે કેન્સરના અવિકસિત કોષોનો સમૂહ છે, એ તો મરી જ જશે, પણ એની સાથે સાથે જે સ્વસ્થ કોષો છે એને પણ મારશે અને શરીરમાંથી એ કોષોને ખતમ કરી નાખશે. તો આ એક વિકિરણ સારવાર છે, રાઈટ. બીજું પ્રતિકારકતા સારવાર, રાઈટ. હવે પ્રતિકારકતા સારવાર એટલે શું? તો શરીરની જે આપણી ઇમ્યુનિટી છે એને આપણે સ્ટ્રોંગ બનાવીએ અને આવા અવિકસિત કોષોના સમૂહની સામે એને ટ્રિગર કરીએ, ઇન્ટરફેરોન ટેકનિક કીધી ને એના દ્વારા. અને ત્યાર પછી એ કોષો જે છે એ પર્ટિક્યુલરલી આવા ચયાપચય પથના અવિકસિત કોષોને પકડશે અને એને શું કરી શકશે? ટ્રિગર કરીને એને મારી નાખશે. પહેલી શસ્ત્રક્રિયા, ખાસ કરીને સાધ્ય ગાંઠ શું કરવાનું? રિમૂવ કરીને દૂર કરી દેવાની. વિકિરણ સારવાર, વિકિરણ સારવાર લાંબા સમય સુધી ચાલતી હોય છે, ઇન્ફેક્ટેડ ટિશ્યુ જે હોય એના કોષોને મારતી હોય છે. ખાસ કરીને તમે કદાચ સાંભળ્યું હોય રાસાયણિક સારવાર, જેમ કે કીમો લેતા હોય છે, અમુક પ્રકારની ચોક્કસ થેરાપી છે કીમોથેરાપી, જેની અંદર ટાર્ગેટેડ ટિશ્યુને લાવવામાં આવે, એટલે કે ટાર્ગેટેડ પેશીને લાવવામાં આવે અને એને કોષોને મારવામાં આવે. તમે એવા પણ ઉદાહરણ જોયા હશે, તમારી આજુબાજુમાં પરિવારમાં હશે કે કોઈ વ્યક્તિને કેન્સર થયું હોય, શરીર પરના વાળ, માથા પરના વાળ એ નીકળી જાય, ચામડી કાળી પડી જાય, શરીર એકદમથી વીક થઈ જાય. શું કામ? કેમ કે એમને જે સારવાર આપવામાં આવે છે એમાં એ સ્વસ્થ કોષોને પણ નુકસાન કરે છે, મારે છે, રાઈટ. ત્રીજું લખ્યું છે સંયુક્ત અસર, એટલે આ ત્રણે સંયુક્ત અસર. હારે વિકિરણ સારવાર લીધી હોય, શસ્ત્રક્રિયા દ્વારા ગાંઠને દૂર કરી દીધી હોય અને ત્યાર પછી એ કીમો પણ લેતા હોય છે. ક્લિયર? તો આ બધી એની સારવાર છે, રાઈટ. આડઅસર મેં તમને કીધું એમ, વાળ ઉતરવા અથવા તો આરબીસી, એનિમિયાનો રોગ, એનિમિયા એટલે શરીરની અંદર એનું પ્રમાણ ઘટવું. ક્લિયર? ઘણીવાર ગાંઠના કોષો પ્રતિકારક તંત્ર દ્વારા ઓળખ અને નાશથી બચી જાય છે. માટે દર્દીઓને જૈવિક પ્રતિકારક રૂપાંતરકો વેરી ઇમ્પોર્ટન્ટ, રાઈટ. બાયોલોજિકલ રિસ્પોન્સ મોડિફાયર કહેવાતા પદાર્થો જેવા કે આલ્ફા ઇન્ટરફેરોન આપવામાં આવે, જેથી પ્રતિકારક તંત્ર સક્રિય થાય અને ગાંઠોનો નાશ કરે, રાઈટ. ઉદાહરણ તરીકે સમજી લો, ગાંઠ અહીંયા છે પણ આપણું પ્રતિકારક તંત્ર શરૂઆતમાં આ ગાંઠને પકડી પાડતું નથી કે પકડી શકતું નથી. જો ગાંઠ અહીંયા હોય અને આપણું પ્રતિકારક તંત્ર આ ગાંઠને પકડી જ ન પાડતું હોય, એટલે કે આને ઓળખી ના શકતું હોય, તો આ ઉલટાનું હવે નવા કોષો બનાવશે અને અન્ય સ્વસ્થ ટિશ્યુને ડેમેજ કરશે. મારી વાત ક્લિયર થાય? તો આ સમયે આપણે દર્દીઓને જૈવિક પ્રતિચાર રૂપાંતરકો એટલે બાયોલોજિકલ રિસ્પોન્સ મોડિફાયર્ડ આપીએ. અને આ જે મોડિફાયર છે, ચોક્કસ પ્રકારના ઇન્ટરફેરોન જે છે, એ ઇન્ટરફેરોન આવા ઘટક દ્રવ્યો સાથે આવીને જોડાઈ જાય અને એના કારણે એ ટ્રિગર થશે અને એ ઇન્ટરફેરોન અહીંયા જોડાણા. તો હવે ઇન્ટરફેરોન ઘણી વખત એ એન્ટીજનના સ્વરૂપમાં વર્તતે, જેના કારણે આપણા શરીરની જે રોગ પ્રતિકારકતા છે એ રોગ પ્રતિકારકતા એ આવા ઇન્ટરફેરોનને પકડે, આ ઇન્ટરફેરોનને પકડે અને ઇન્ટરફેરોનને મારશે. એની સાથે સાથે ટાર્ગેટ થયેલા કોષ અથવા તો કેન્સરના કોષને પણ શું કરી નાખશે? એટલે કે જે અનડિટેક્ટેબલ હતું એ હવે ડિટેક્ટ થશે અને કેન્સરના કોષોને પણ આપણે મારી નાખીએ છીએ. ક્લિયર મિત્રો? હા કે ના? હવે મેં તમને અલગ અલગ પ્રકારના કેન્સર સમજાવ્યા છે. ઉદાહરણ તરીકે કાર્સિનોમા કેન્સર, રાઈટ. આપણી ચોપડીમાં જે વાત હતી તો મેં કઈ જ દીધી, એની સાથે 2-3 પોઈન્ટ એડિશનલ છે જે હું તમને સમજાવું છું. પહેલું લખ્યું છે કાર્સિનોમા કેન્સર. કેવું કેન્સર? કાર્સિનોમા એટલે એ ચામડીની અધિચ્છદીય પેશીનું કેન્સર છે. કાર્સિનોમા કેન્સર મોટાભાગે ચામડીના ઉપરના ભાગોમાં, ગાલોના ઉપરના ભાગમાં, ગાલના અંદરના અધિચ્છદીય લેયરમાં, રાઈટ, ત્યાં થતું હોય છે. એટલે ચામડીની અધિચ્છદીય પેશીમાં થાય. મેં તમને કીધું મુખ ગુહાની અંદર, જઠરનો અંદર નો ભાગ, ચામડી, ફેફસાનું સ્તર અને આંતરડાની અંદર થતી ગાંઠ. તો આ બધા એક પ્રકારના કાર્સિનોમા પ્રકારના કેન્સર છે. મોટા ભાગે 85% લોકોને આવા કાર્સિનોમા પ્રકારના કેન્સર થતા હોય છે. વિશ્વ કક્ષાએ સ્ત્રીઓની અંદર જે કેન્સર જોવા મળે છે શરીરમાં, એ સ્તન ગ્રંથિનું હોય છે અને પુરુષોમાં જે કેન્સર જોવા મળે છે એ પ્રોસ્ટેટ ગ્રંથિનું હોય છે. જ્યારે ભારતની અંદર મોટા ભાગે સ્ત્રીઓને જે કેન્સર જોવા મળે છે એ ગર્ભાશયનું જોવા મળે છે અને પુરુષોની અંદર મુખ ગુહાનું કેન્સર જોવા મળતું હોય છે. ક્લિયર થાય છે મિત્રો? આની સાથે એક બીજી વાત પણ તમને સમજાવી દઉં. એક કેન્સર બીજું છે જે આપણે ત્યાં કાશ્મીરમાં જોવા મળે છે, એને આપણે બોલીએ છીએ ખાંગડીનું કેન્સર. આજ દિન સુધી આ સવાલ નથી આવ્યો પણ આ સમજવા જેવું છે, એટલે હું તમને એ લોકો છે ને આખા શરીરના કપડાને પેલા ધૂસાથી ઢાંકી દે, એનું પોશાક તમે જો આખું શરીર ઢંકાઈ ગયું અને પોતાની સાથે ત્યાંની મહિલા કે ભાઈ એ નાનકડું અમથું ફાનસ જેવું વસ્તુ લઈ જાય, એને કહેવાય ખાંગડી. તમે નેટ ઉપર સર્ચ કરજો એટલે તમને મળી જાય. એની અંદર એ લોકો ગરમ કોલસાને ભરી રાખે અને જ્યાં બેસે ને ત્યાં એ પોતે ખાંગડીને મૂકે, એટલે ત્યાંથી ગરમીની વરાળ આવતી રહે. પણ ચામડી સાથે સતત ચોંટવાને કારણે, રાઈટ, એ જે કોલસાની રજ એમના શરીરની ઉપર, એટલે ચામડીનું કેન્સર એમને પ્રેરાય છે, જેને કહેવાય ખાંગડીનું કેન્સર. શું કહેવાય છે? ખાંગડીનું કેન્સર કહેવાય. તો અહીંયા
મેં તમને કેન્સરની સંપૂર્ણ વાત આખી વ્યવસ્થિત રીતે પૂર્ણ કરી. ચોપડીના અક્ષરને સંલગ્ન કર્યા છે. શું કામ? નીટની અંદર ચોપડીના અક્ષરના બેઝ ક્વેશ્ચન પૂછશે. આલ્ફા ઇન્ટરફેરન કોણ છે, બાયોલોજિકલ રિસ્પોન્સ મોડિફાયર કયા છે, અથવા તો તમને એમ પૂછે સાધ્ય કોણ કહેવાય, બેગેનાઇન કોણ કહેવાય, મેલાઇન કોણ કહેવાય, અથવા તો મેલિગન્ટ કઈ કહેવાય, મેટાસ્ટેટિસ કેમાં જોવા મળે, કોણ કોષોને ભૂખ્યા રાખે છે, કોની વચ્ચે સ્પર્ધા થાય છે, સિટી સ્કેનમાં શું કામ થાય, એમઆરઆઈમાં શું કામ થાય, નિદાનમાં શું કામ થાય. તો એક પોઈન્ટને સમજાવ્યા છે. વારંવાર વિડીયો જોજો, વારંવાર મહેનત કરજો, આગળ વધજો. નીટ આપણે ક્રેક કરવાની છે. ઓકે, હવે એટલે કે આ પોઈન્ટની અંદર મેં તમને ચેપ્ટર મેં શરૂઆતમાં કીધું હતું એ પ્રમાણે આ ચેપ્ટર આખું ચોપડીમાં જે રીતે બેઝડ કર્યું છે એ રીતે નહીં જાય. આમાં આપણે બહુ ડિટેલ ભણવાની છે. એટલે પહેલા મૂળભૂત રીતે તમને 3 રોગ અલગથી ભણાવ્યા. એટલે કે કયા કયા? તો કે કેન્સરને લઈ લીધું આપણે, એની સાથે મેલેરિયા અને એની સાથે એડ્સ. આ 3ને અલગથી ભણ્યા. હવે એક આખો રોગોનો સમૂહ છે જેને ચોપડીની અંદર બહુ ઓછું પ્રમાણ આપ્યું છે. વાયરસથી ફેલાતા રોગ, બેક્ટેરિયાથી ફેલાતા રોગ, પ્રજીવથી ફેલાતા રોગ, કૃમિથી ફેલાતા રોગ, કે જે ક્યાંક ને ક્યાંક આપણે 11માં કે 12માં ભણી ગયા છે. એટલે હું તમને એ રોગનું આખું સ્પષ્ટીકરણ આપીશ. એ રોગ કેવી રીતે થાય એ બધા જ રોગ હું તમને ભણાવીશ. અને એ રોગ પછી આપણે ચેપ્ટરની અંદર રોગ પ્રતિકારક તંત્ર અને એના દ્વારા થતા જે કંઈ પણ ફાયદા છે એને ભણીશું. અને ત્યારબાદ આપણે એમાંથી ઔષધોવાળો એક ટોપિક છે એને લઈશું. એટલે આપણે આખું ચેપ્ટરને આ 4 પાર્ટમાં વિભાજિત કર્યું છે. ઓકે મિત્રો, જય હિન્દ, વંદે માતરમ, જય શ્રી કૃષ્ણ.